અહીંયા આપ જોઈ રહ્યા છો અહીંયા જ્યારે આજે રેખાબેનનું નામાંકન ભરવાનું છે ત્યારે દરેક જ્ઞાતિના લોકો અહીંયા બહેનો આવી છે એમનું સન્માન કરવા માટે જોઈ રહ્યા છે। શું નામ છે મધુબેન? અમે આવ્યો રેખાબેન માટે। હા, અમે રેખાબેન વિજય બનાવવા આવ્યા છે અને અમે મોદીના હાથ મજબૂત કરવા આવીએ છીએ। હા, અલગ અલગ સમાજમાંથી બધા ક્યાંથી આવો? નણીબેન હેમરેજા નળવા આજે રેખાબેન। હા, ચકરીબેન એ રેખાબેન ને નળવા। જોઈ રહ્યા છો રેખાબેન પોતાનું નામાંકન રજૂ કરવા ગયા છે ને એમને મુલાકાત માટે મળવા માટે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઊભી છે। બેન શું નામ? બોગીબેન। અમે રેખાબેન ને મુલાકાત બધા ફોર્મ ભરવા બોલાવ્યા છે। મોદી સાહેબ આવે એ બને। મોદી સાહેબ બને। મોદી સાહેબ નૈનાબેન અમે રેખાબેન ફોર્મ ભરવા માટે અને મોદી સાહેબ ને વોટ આપવા માટે। આજે નામાંકન ભરી દીધું છે? હા, ભરી દીધું। આ રેખાબેન ને વોટ આપશો? જોઈ રહ્યા છો અહીંયા તમામ સમાજોની બહેનો અહીંયા લાઈનમાં ઊભી છે। રેખાબેન પોતાનું નામાંકન રજૂ કરવા માટે ત્યાં પહોંચ્યા છે ત્યારે અહીંયા આવશે અને આ બહેનો છે એમનું જે સન્માન કરવાનું છે। હાલમાં જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે રીતે અલગ અલગ મહિલાઓ અહીંયા પહોંચી છે રેખાબેનનું સ્વાગત કરવા માટે। બેન શું નામ છે તમારું? કેમ આવે છે અહીંયા? હા, રેખાબેન ને મેં વોટ આલવા મળવા। શું નામ છે તમારું? નામ શું? શત્રુ। શું આવે અહીંયા? રેખાબેન ને મળવા આશીર્વાદ। જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ વિસ્તારમાંથી મહિલાઓ પહોંચી છે જ્યાં રેખાબેનનું આજે નામાંકન થયું છે અને હવે જ્યારે રેખાબેન આવવાના છે ત્યારે એમને મળવા માટે, એમને મદદ કરવા માટે, એમને આશીર્વાદ આપવા માટે અલગ અલગ સમાજમાંથી બહેનો અહીંયા ઉમટી છે। ત્યારે જોઈએ હમણાં રેખાબેન અહીંયા આવશે અને ત્યારબાદ રેખાબેનના કહી શકાય કે આશીર્વાદ સાથે આ તમામ સમાજની બહેનો અહીંયા ઉમટી છે અને રેખાબેનને આશીર્વાદ આપવા માટે, એમને મત આપવા માટે, મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અહીંયા ત્યારે આ બહેનો પહોંચી છે। ત્યારે આગામી સમયમાં હવે કોણ જીતે છે બનાસની બેન કે બનાસની દીકરી એ તો હવે સમય બતાવશે।